2002નું વર્ષ હતું અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામે હતી અને સ્થળ હતું સુરતનું રાંદેર. રાંદેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીડી વનાર ફરજ બજાવી રહ્યા હતા. 11મી ડિસેમ્બરનો સમય હતો. ચૂંટણી પૂરી કરી પોલીસનો સ્ટાફ હજી પોલીસ સ્ટેશન પાછો ફર્યો નહોતો. ત્યાં એક વ્યક્તિ આવે છે, પીએસઓને મળે છે, રડે છે, કારણ કે તેના 6 વર્ષના બાળક યશનું અપહરણ થયું હતું. કેવી રીતના પછી રાંદેર પોલીસના ઇન્સ્પેક્ટર વીડી વનાર અને તેમની ટીમે કામ કર્યું અને યશને સલામત રીતે અપહરણકર્તાના ચુંગલમાંથી છોડાવ્યો, તેની વિગતે આરામથી વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. પોલીસનો પણ એક યુગ પૂરો થયો છે. આજે જે પોલીસ આવી છે તે ટેકનો સેવી છે, એટલે કે ટેકનોલોજીના આધારે ગુનેગારો સુધી પહોંચે છે. પણ એક સમય હતો જ્યારે ટેકનોલોજી નહોતી, ત્યારે પોલીસની સૂઝબૂઝ, પોલીસની હિંમત અને પોલીસના બાતમીદારોની ભૂમિકા બહુ અગત્યની હતી. ઘટના 2002 ડિસેમ્બરની છે. તારીખ હતી 11મી ડિસેમ્બર. પોલીસ ઇન્સ્પેક્ટર વનાર રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા અને ચૂંટણીનો દિવસ હતો. બધી જ પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં રોકાયેલી હતી અને રાત પડી. ઇન્સ્પેક્ટર વનાર પોતાનો બંદોબસ્ત પૂરો કરી પોલીસ સ્ટેશન પાછા ફરે છે. ત્યારે એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે. તે પીએસઓ પાસે આવીને જણાવે છે, મારો 6 વર્ષનો દીકરો ગુમ થયો છે, જે મને નથી મળી રહ્યો અને મારી ઉપર અપહરણકર્તાનો ફોન આવ્યો છે. બસ આટલી વાત સમજતા પીએસઓને સમજાયું કે મામલો ગંભીર છે અને એટલે જ તે પોલીસ ઇન્સ્પેક્ટર વીડી વનારની ચેમ્બરમાં આ વ્યક્તિને લઈ જાય છે. આ વ્યક્તિનું નામ હતું ધર્મેશ ચાપાનેરી. વિડીયોગ્રાફીનો વ્યવસાય કરતો હતો. 6 વર્ષનો દીકરો યશ અને પત્ની યોગિતા સાથે તે રાંદેરમાં રહેતો હતો. જે દિવસે બનાવ બન્યો એ દિવસે યશ, જે 6 વર્ષનો હતો, તે પોતાના સમવયસ્ક મિત્રો સાથે રમી રહ્યો હતો અને અચાનક તેનો જે બોલ હતો તે સોસાયટીની બહાર જાય છે. યશ બોલ લેવા બહાર નીકળે છે, એટલામાં એક મોટરસાઇકલ આવે છે. તેની ઉપર રહેલા 2 યુવાનો યશને ઉંચકીને જતા રહે છે. આ બધું જ યશના મિત્રો સામે થયું, પરંતુ આ મિત્રો પણ ખૂબ નાના હતા. કોઈ 5 વર્ષનું, કોઈ 7 વર્ષનું, કોઈ 8 વર્ષનું. આ બાળકોને ગંભીરતા સમજાય નહીં કે પોતાનો મિત્ર જતો રહ્યો છે. ફરી આ બાળકો રમવામાં મશગુલ થઈ ગયા. થોડી વાર પછી યશની માતા યોગિતાબેન યશને શોધતી નીચે આવે છે. ત્યારે આ બાળકો યોગિતાને જણાવે છે કે યશને કોઈ મોટરસાઇકલવાળા અંકલ લઈ ગયા. માતાને ધ્રાસકો પડે છે. તે ઘરે દોડતી આવે છે અને પોતાના પતિ ધર્મેશને ફોન કરે છે. ધર્મેશ પણ ઘરે આવી જાય છે અને પછી થોડી વારમાં લેન્ડલાઇન ફોનની ઘંટડી રણકે છે અને ફોન કરનાર ગાળો બોલી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા અને કીધું કે 5 લાખ જોઈએ ને તો તારા બાળકને મારી નાખીશું. પાછળ યશના રડવાનો અવાજ આવી રહ્યો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસ ઇન્સ્પેક્ટર વનારને થાય છે એટલે તરત તે પોતાના એડિશનલ પોલીસ કમિશનર આશીષ ભાટિયાને આ ઘટનાની જાણકારી આપે છે. મિનિટોમાં આશીષ ભાટિયા પણ રાંદેર પોલીસ સ્ટેશન આવે છે. ધર્મેશની પૂછપરછનો દોર શરૂ થાય છે. એકના એક સવાલો, એકની એક વાત આશીષ ભાટિયા ધર્મેશને પૂછી રહ્યા હતા. કારણ એવું હતું કે આ વાતોમાંથી કોઈક એવી મહત્ત્વની કડી આશીષ ભાટિયા શોધવા માગતા હતા. જ્યારે આશીષ ભાટિયાએ ધર્મેશની પૂછપરછ કરી ત્યારે 2 વસ્તુ સમજાઈ. એક તો અપહરણકર્તા છે એ હિન્દી ભાષા બોલી રહ્યા હતા અને તેમાં પણ તેમનો જે લહેજો છે ભાષાનો એ ઉર્દૂ હતો. એનો અર્થ અપહરણકર્તા મુસ્લિમ છે. ટેકનોલોજી એટલી આગળ વધી નહોતી, એટલે હવે નક્કી થાય છે કે ઓપરેશન યશને પાર પાડવાનું હતું અને અપહરણકર્તાને પકડવાની સાથે યશને જીવતો ઘરે લાવવાનો હતો. જે લેન્ડલાઇન ફોન હતો એ લેન્ડલાઇન ફોન ઉપર કોલર આઈડી લગાડી દેવામાં આવ્યું હતું. તેની સાથે ફોન ડિરેક્ટરી એટેચ કરી દેવામાં આવી હતી અને પછી
પોલીસ રાહ જોઈ રહી હતી કે ફરી અપહરણકર્તા ધર્મેશને ફોન કરે. 2-3 કલાક પછી મોડી રાત્રે ફરી ફોન આવે છે અને અપહરણકર્તા માગણી કરે છે કે 5 લાખ રૂપિયા આપવા પડશે. આ ફોન ઇન્સ્પેક્ટર વીડી વનાર પણ સાંભળી રહ્યા હતા. તે ધર્મેશને ઇશારો કરે છે આંખથી અને ધર્મેશ એવું કહે છે કે મારા બાળકને કોઈ પણ રીતે મારે જોઈએ, હું 5 લાખ રૂપિયા આપવા તૈયાર છું. એટલે અપહરણકર્તા જણાવે છે કે તારી મોટરસાઇકલનો નંબર આપ, તારી મોટરસાઇકલ લઈને તારે કઠોર બ્રિજ ઉપર આવવાનું છે, ત્યાંથી તારે તારી પૈસા ભરેલી બેગ તાપી નદીમાં ફેંકવાની છે. ફરી વનાર તેને ઇશારો કરે છે, તે હા પાડે છે. ધર્મેશ અને યોગિતાના આંસુ સુકાઈ રહ્યા નહોતા, કારણ કે જીવ કરતાં વાલા દીકરાનું અપહરણ થયું હતું. હવે નક્કી થાય છે સવારે કે આપણે કઠોર બ્રિજ ઉપર જવાનું છે, પણ એકલા ધર્મેશને મોકલવામાં આવે તો એના જીવનું જોખમ હતું. એટલે તેની સાથે ખાનગી કપડામાં રહેલા એક પોલીસવાળાને બેસાડવામાં આવે છે અને પછી પોલીસના ખાનગી વાહનો તેમનો પીછો કરી રહ્યા હતા. ધર્મેશ અને પેલો ખાનગી કપડામાં રહેલો પોલીસવાળો કઠોર બ્રિજ ઉપર પહોંચે છે, પણ ઇન્સ્પેક્ટર વનાર તેને બેગ ફેંકવાની ના પાડે છે. મિનિટો આગળ વધી રહી હતી. અડધો કલાક પછી ધર્મેશના મોબાઈલ ફોન ઉપર એક ફોન આવે છે. અપહરણકર્તા પૂછે છે તારી સાથે કોણ છે? ત્યારે તે કહે છે મારો ભાઈ છે. પણ અપહરણકર્તાને શંકા જાય છે. અપહરણકર્તા કહે છે હવે આપણે ફરી પાછા બીજી વખત મળીશું. આમ અપહરણકર્તા ત્યાંથી પૈસા લીધા વગર પાછા ફરે છે. બધા જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે ધર્મેશ ભાંગી પડે છે અને ધર્મેશ ઇન્સ્પેક્ટર વનારને વિનંતી કરે છે કે સમય આગળ વધી રહ્યો છે, મારો દીકરો પાછો આવી રહ્યો નથી, મને લાગે છે કે હું પૈસા આપી દઉં, પણ તમે આખા ઘટનામાંથી બહાર નીકળી જાઓ. એટલે ધર્મેશ પૈસા આપવા તૈયાર હતો, પરંતુ પોલીસને ઓપરેશનથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર વીડી વનાર વારંવાર ધર્મેશને સમજાવી રહ્યા હતા, પણ ધર્મેશ માનવા તૈયાર નહોતો. આ દરમિયાન વનારના ધ્યાનમાં આવે છે કે ધર્મેશ કરતાં મજબૂત કોઈ છે તો યોગિતા છે, યશની માતા છે. તે પોતાના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર છે અને તે યોગિતાને સમજાવે છે અને એક નવો પ્લાન ઘડવામાં આવે છે. એટલી વારમાં ફરી લેન્ડલાઇન ફોનની ઘંટડી રણકે છે. ઇન્સ્પેક્ટર વનાર ઇશારો કરે છે, ફોન યોગિતા ઉપાડે છે અને પ્લાન પ્રમાણે યોગિતા કહે છે અપહરણકર્તાને કે મારા પતિને એટેક આવ્યો છે, તેમને હોસ્પિટલ લઈ ગયા છે, મારે કોઈ પણ ભોગે મારું બાળક જોઈએ છે, તમે મને મારું બાળક આપો. અપહરણકર્તા કહે છે કે હવે 5 લાખ મળશે, તારું બાળક તને ઘરે પાછું મોકલી આપીશું. પણ યોગિતા વિનંતી કરે છે કે હું ઓટો રિક્ષામાં મારા ભાઈ સાથે આવીશ. આ વાત અપહરણકર્તાના ગળે ઉતરી જાય છે અને તે હા પાડે છે. ફરી નવું લોકેશન આપીશું તેમ કહેવામાં આવે છે અને પછી એક નવું લોકેશન આવે છે સાંજના સમયનું. અને નવું લોકેશન હતું કે હાઈવે ઉપર આવેલી એક દરગાહ, જ્યાંથી એક રસ્તો નવસારી જાય, એક રસ્તો અંકલેશ્વર જાય, એ દરગાહ ઉપર મળવાનું નક્કી થાય છે. બસ પ્લાન ફિટ હતો અને હવે યશ મળી જશે એવું બધા માની રહ્યા હતા. જે દરગાહ હતી ત્યાં પોલીસવાળા ફકીરના વેશમાં પહેલેથી પહોંચી ગયા હતા. વનાર ખાનગી વાહનમાં થોડી દૂર ઊભા રહ્યા હતા અને ઓટો રિક્ષા રવાના થાય છે. ઓટો રિક્ષાનો ડ્રાઈવર પણ ડ્રાઈવર નહોતો, એ પોલીસવાળો હતો અને યોગિતાની સાથે જે તેનો ભાઈ હતો એનો ભાઈ નહોતો, એ પણ પોલીસવાળો હતો અને રિક્ષાની અંદર હથિયાર ગોઠવી દેવામાં આવ્યા હતા કે જરૂર પડે હથિયારનો ઉપયોગ કરીશું. ઓટો રિક્ષા પહોંચે છે દરગાહ ઉપર. ત્યાં પહેલેથી પોલીસવાળા ખાનગી કપડામાં વેશ બદલીને બેઠા હતા. કોઈક રબારી, કોઈક ભરવાડ, કોઈક ફકીર બનીને ત્યાં ગોઠવાઈ ગયા હતા. ઓટો રિક્ષા આવીને ત્યાં અટકે છે. આસપાસ વેરાન જગ્યા છે, પરંતુ જે રસ્તો અંકલેશ્વર જઈ રહ્યો હતો અને જે રસ્તો નવસારી જઈ રહ્યો હતો તેના 3 કિલોમીટર દૂર પણ
રાંદેર પોલીસની નાકાબંધી લાગી ગઈ હતી, કારણ કે અપહરણકર્તા પૈસા લીધા પછી જો આ રસ્તે ભાગે તો ત્યાં નાકાબંધી કરવી અનિવાર્ય હતી. ત્યાર પછી જ્યારે ઓટો રિક્ષા ત્યાં પહોંચે છે અને વનારની સમજ હતી તેવું જ થયું. શેરડીના ખેતરોમાંથી વીજળીની જેમ એક મોટરસાયકલ આવે છે જેની ઉપર 2 લોકો બેઠા હતા. તે યોગિતાના હાથમાં રહેલી 5 લાખ રૂપિયાની થેલી આચકવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે જ વનારની નજર પડે છે. વનાર પોતાની કાર દોડાવે છે. અપહરણકર્તાને અંદાજ આવે છે કે આસપાસ પોલીસ છે. ઇન્સ્પેક્ટર વનાર તેમની ઉપર 2 રાઉન્ડ ગોળી છોડે છે, પરંતુ ગુનેગાર બહુ ચાલાક હતા. પોતાની મોટરસાયકલ પર તે ફરાર થાય છે અને જાણે હવામાં ઓગળી ગયા હોય તેવું લાગે છે. પરંતુ વનારનો અંદાજ હતો કે તે લોકો જે તરફ ભાગ્યા છે રસ્તો અંકલેશ્વર જઈ રહ્યો છે. તે વોકી ટોકીથી અંકલેશ્વર ચેકપોસ્ટને એલર્ટ કરે છે અને પોતાની કાર અંકલેશ્વર તરફ દોડાવે છે. ખરેખર તેવું જ થયું. અંકલેશ્વર ચેકપોસ્ટ તરફ આ મોટરસાયકલને આવતી જોઈ બેરિકેડ બંધ કરી દેવામાં આવે છે. રસ્તો જામ જોઈ આરોપીઓ ભાગવાનો પ્રયત્ન કરે ત્યારે વનાર ફરી ત્યાં ગોળી ચલાવે છે. આરોપીઓ ડરે છે, પડે છે અને ત્યાં 2 અપહરણકર્તાને ઝડપવામાં સફળતા મળે છે. એકનું નામ ફિરોઝ હતું, એકનું નામ હનીફ હતું. બંને અમદાવાદના હતા. પણ યશ ક્યાં છે? આ મૂળ પ્રશ્ન હતો. ઇન્સ્પેક્ટર વનારને ગુસ્સો આવી રહ્યો હતો કે તેમને ગોળી મારી દે, પરંતુ યશને શોધવાનો બાકી હતો. આ બંનેને ત્યાં પોલીસની ભાષામાં કહીએ તો સર્વિસ થાય છે અને બંને કબૂલ કરે છે કે યશ ગુલડી ગામે સિકંદર પાસે છે. અને બસ આ બંને આરોપીઓને તેથી રવાના કરી ફરી ઇન્સ્પેક્ટર વનાર પોતાના સ્ટાફ સાથે ગુલડી ગામમાં જવા રવાના થાય છે. દૂરથી જોવે છે તો ખેતરમાં એક ખાટલો પાથર્યો હતો. ત્યાં સિકંદર બેઠો હતો અને બાજુમાં બાળક સૂતું હતું. કાર દૂર ઊભી રાખવામાં આવે છે અને માલધારી વેશમાં રહેલા 2 પોલીસવાળા સિકંદર તરફ આગળ વધે છે. સિકંદરને પહેલાં તો સમજાતું નથી, પણ અજાણ્યા ચહેરાઓ જોઈ તે ઝબકે છે અને પછી જાણે કોઈ બિલાડીના બચ્ચાને કૂતરું પકડતું હોય એવી રીતના તે યશને બોચીમાંથી પકડી ભાગવા લાગે છે. ત્યારે ઇન્સ્પેક્ટર વનાર તેના પગ ઉપર ગોળીઓ ચલાવે છે. ગોળી ચલાવવી બહુ જોખમકારક હતી, કારણ કે ગોળી યશને પણ વાગી શકે તેમ હતી. પરંતુ આ પ્રયોગ સફળ થયો. સિકંદરના પગમાં છોડવામાં આવેલી ગોળી જેવી ફાયર થઈ તેની સાથે તે રોકાઈ ગયો. યશ મળી ગયો. આ ઓપરેશન પૂરા 24 કલાક ચાલ્યું. પહેલા 24 કલાક પોલીસ બંદોબસ્તમાં હતી, ચૂંટણીના માટે ઊંઘી નહોતી અને 24 કલાક તે યશને જીવાડવામાં, યશને બચાવવામાં દોડતી રહી અને આખરે ઓપરેશન યશ પૂરું થયું. યશ પાછો મળ્યો યોગિતા અને ધર્મેશને. આ ઘટનાને આમ તો 24 વર્ષ વીતી ગયા છે અને ઇન્સ્પેક્ટર વનાર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. પણ સંતોષ છે આવી અનેક ઘટનાઓ જેમાં તેમણે લોકોને જીવાડ્યા છે, લોકોને બચાવ્યા છે. તો આ પ્રકારની સ્ટોરી અમે તમે નવજીવન ન્યૂઝમાં બતાડતા રહીશું કે ભૂતકાળમાં પોલીસ કેવી રીતના કામ કરતી હતી. જ્યારે પોલીસ પાસે ટેકનોલોજી નહોતી, પણ પોલીસ પાસે કાળજું હતું. પોલીસની અંદર એક આગ હતી કે હું ખાખી પહેરેલો માણસ છું અને મારું કામ લોકોને જીવાડવાનું, બચાવવાનું અને ઉગારવાનું છે. આ પોલીસને સલામ છે, ઇન્સ્પેક્ટર વનારને સલામ છે. તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે આજે તો યશ પણ 30 વર્ષનો થઈ ગયો હશે. તો આ પ્રકારની સ્ટોરી નવજીવન ન્યૂઝમાં તમને કાયમ જોવા મળશે, એટલે અમારું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન આવે તેનો પ્રયત્ન કરજો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર.